તો અમરેલી જિલ્લામાં ભારે વરસાદને પગલે ખાંભાની ધાતરવડી નદીમાં આવ્યું પૂર અને પાણીને કારણે ચોટીલા નાગેશ્રી નેશનલ હાઈવે પરના પુલ પર પાણી ફરી વળ્યા છે, જેને કારણે અહીંથી અવરજવર બંધ થઈ ગઈ છે। વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। હાઈવે પર પાણી ભરાઈ જવાથી ચોટીલા અને નાગેશ્રીને જોડતા આ મુખ્ય માર્ગ પર વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે અને તેને કારણે મુસાફરો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે હાઈવેના આ પટ્ટા પર વાહનોને આગળ વધતા અટકાવવામાં આવ્યા છે અને પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી વાહન ચાલકોને અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે। તો અમરેલીમાં ધોધમાર વરસાદ અને તેને કારણે હાઈવે પર નદીના પાણી ફરી વળ્યા છે। ચોટીલા નાગેશ્રી વચ્ચેનો જે માર્ગ છે તે સંપર્ક વિહોણો થઈ ગયો છે। અહીં પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। તંત્ર દ્વારા પણ વાહન ચાલકોને કહેવામાં આવ્યું છે કે અહીંથી અવરજવર ન કરે, અન્ય વૈકલ્પિક રસ્તો શોધે। પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે, જેને કારણે મુસાફરો વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ધાતરવડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને હાઈવે પર વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે। ધારાસભ્યો પણ રસ્તા પર ઉતરી આવ્યા છે, જે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તેને લઈને બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે। આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા પરેશ પરમાર સાથે। પરેશ, અમરેલીમાં સતત 3-4 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, હાલ ત્યાં કેવી સ્થિતિ છે? ક્યાં ક્યાં ગામો તરફના રસ્તાઓ બંધ થઈ ગયા છે અને તંત્ર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી? પરેશ જી બિલકુલ, હાલ તો અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી જે મેઘો મુશળધાર વરસી રહ્યો છે। જોકે એમાં સૌથી વધુ ખાંભા, રાજુલા અને સાવરકુંડલા, ધારી જે સહિતના જે ગામો અને તેમજ તેમના ગ્રામ્ય વિસ્તારોની અંદર જે મેઘો મુશળધાર જે વરસી રહ્યો છે। જોકે આ જે રાજુલા જવાના જે મુખ્ય રસ્તાઓ છે એ તમામ જે રસ્તાઓ પર અત્યારે હાલ નદીઓના તો ક્યાંક ડેમોના જે દરવાજાઓ ખોલવાને લઈને પાણી ફરી વળ્યા છે। જોકે આ ચોટીલા નાગેશ્રી નેશનલ હાઈવે પર જે વાહન વ્યવહાર છે એ ઠપ થયો છે અને ખાંભા ધાતરવડી નદીના જે પૂરના પાણી જે છે તે આ પુલ પર ફરી વળ્યા છે। જોકે ચોટીલા નાગેશ્રી નેશનલ હાઈવે પર નદીના પાણી ફરી વળતા ચોટીલા નાગેશ્રી જવાનો જે મુખ્ય હાઈવે એક જ કહેવાય છે, પણ આ રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। જોકે હજુ એ વરસાદ બંધ થવાનું નામ લઈ નથી રહ્યો, સતત વરસાદ પણ યથાવત જોવા મળી રહ્યો છે અને આની આ જે પરિસ્થિતિને જો વરસાદ શરૂ રહેશે, આની આ પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક વધુ વધારો થઈ શકે છે। જી પરેશ, તંત્ર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી? એસડીઆરએફ, એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી? કોઈ એવા સ્થળો જ્યાં સ્થિતિ કદાચ વધુ વણસે તો તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવી પડે? પરેશ જી બિલકુલ, એનડીઆરએફની જે ટીમો છે, કલેક્ટર જે સહિતના જે અધિકારીઓ છે તેઓને રાજુલા સ્ટેન્ડ બાય મોડ આવવા માટે નીકળી ચૂક્યા છે, પરંતુ જે આવવા માટેના જે રસ્તાઓ છે ક્યાંક ને ક્યાંક એમને રસ્તાઓમાં નદીઓના જે પાણી ફરી વળ્યા છે, જેને લઈને આવવામાં થોડોક સમય લાગી શકે છે। પરંતુ જે રાતના સમયે 8-9 વાગ્યા સુધીમાં એનડીઆરએફની ટીમો, કલેક્ટર સહિતના જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે છે તે અહીંયા પહોંચી શકે છે। જી જી પરેશ, આભાર માહિતી બદલ।